નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલને અંદર। મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર। જ્યાં મિત્રો રેશનિંગ કાર્ડ ધારકોને એપ્રિલ મહિનામાં એક સાથે 3 મહિનાનો અનાજ આપવામાં આવશે। જાણો ક્યાં ક્યાં રેશન કાર્ડ ધારકોને મળશે આ લાભ। વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે જોશું કે એપ્રિલ મહિનામાં એક સાથે એપ્રિલ, મે તેમજ જૂન માસનું અનાજ એક સાથે આપવાનું કારણ શું, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોશું। તેમજ મિત્રો આગળ જોશું કે એપ્રિલ મહિનામાં એક સાથે 3 મહિનાનો અનાજ ક્યાં ક્યાં રેશનિંગ કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે। સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ રેશનિંગ કાર્ડ ધારકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એપ્રિલ મહિનો આ વખતે સાચે જ સારા સમાચાર લઈને આવ્યો છે। મોંઘવારી વધતી જતી હોય ત્યારે ઘર ખર્ચ સંભાળવાનો મુશ્કેલી બની રહી હોય અને મિત્રો એવામાં સરકારનો આ નિર્ણય ઘણો રાહત આપનાર સાબિત થશે। હવે મિત્રો તમને દર મહિને રેશન લેવા દુકાન પર જવું નહીં પડે। સરકારના એક નવા નિયમ લાગુ થઈ રહ્યો છે। આ નિયમો અંતર્ગત હવે મિત્રો તમને એપ્રિલ, મે તેમજ જૂન ત્રણેય માસનું અનાજ એક સાથે આપવામાં આવશે। એટલે કે મિત્રો એક જ વખતમાં 3 મહિનાનું પૂરતું રેશન મળી રહેશે। વિગતવાર માહિતી જાણીએ તો મિત્રો 3 મહિનાનો અનાજ એક સાથે મળશે। તો મિત્રો હા, આ નવી વ્યવસ્થા હેઠળ યોગ્ય રેશન કાર્ડ ધરાવતા લોકોને એપ્રિલથી જૂન 2026 સુધીનું અનાજ એક જ વખતમાં આપવામાં આવશે એક સાથે। ખાસ કરીને કામકાજ કરતા લોકો માટે આ મિત્રો ખૂબ જ ઉપયોગી છે, કારણ કે મિત્રો તેમને દર મહિને લાંબી લાઈનમાં ઊભા રહેવાનું ટળશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે ભીડ ઓછી થશે અને પારદર્શિતા વધશે। મિત્રો આ પગલાંથી રેશન કાર્ડ દુકાનો પર ભીડમાં ઘણો બધો ઘટાડો થશે। સરકારે હવે EPOS મશીન અને મિત્રો ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે, જેથી મિત્રો તમામ પ્રક્રિયા પારદર્શક બનશે। રેશન લેવા જતા સમયે તમારે મિત્રો રેશન કાર્ડ અથવા તો આધાર કાર્ડ સાથે રાખવાનું જરૂરી રહેશે, જેથી મિત્રો સરળતાથી ચકાસણી થઈ શકે। ત્યાર પછી મિત્રો ગામડા તેમજ દૂરના વિસ્તારો માટે પણ મોટી રાહત થશે। મિત્રો ગામડા અને દૂર રહેતા લોકો માટે આ નિર્ણય ખાસ કરીને ફાયદાકારક રહેશે। ઘણા લોકોને રેશન લેવા માટે લાંબા અંતર સુધી જવું પડતું હોય છે, જેના કારણે આખો દિવસ બગડે છે। હવે મિત્રો 3 મહિનાનું રેશન એક સાથે મળતું હોવાથી મહિલાઓ, વૃદ્ધો તેમજ મજૂરોને વારંવાર જવાની ઝંઝટમાંથી છુટકારો મળશે। સાથે જ મિત્રો મુસાફરીનો ખર્ચ અને સમય બંને બચશે। ત્યાર પછી મિત્રો છેલ્લે વાત કરીએ કે સરકારી રેશન દુકાન પર મળશે અનાજ। તો મિત્રો લાભાર્થીઓએ પોતાના નજીકની યોગ્ય દરની દુકાન ફેર પ્રાઇસ શોપ પરથી જઈ અને રેશન લેવાનું રહેશે। સરકાર દ્વારા નક્કી કરેલી તારીખ પર જ વિતરણ થશે, એટલે મિત્રો સમયનું ધ્યાન રાખવું જરૂરી રહેશે। યોગ્ય સમયે પહોંચશો તો મિત્રો તમને કોઈ પણ મુશ્કેલી વગર 3 મહિનાનો અનાજ એક સાથે આપવામાં આવશે। તો મિત્રો બસ આ જ હતી રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચારની સંપૂર્ણ માહિતી। મિત્રો રેશન કાર્ડ ધારકોને એપ્રિલ મહિનામાં એક સાથે એપ્રિલ, મે તેમજ જૂન માસનું અનાજ એક સાથે આપવામાં આવશે। આમને લગતો મિત્રો સરકાર દ્વારા પણ હજુ કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ મિત્રો મીડિયા રિપોર્ટ અને સૂત્રો અનુસાર મળતી માહિતી મુજબ અમે આપને જણાવી રહ્યા છે। પરંતુ મિત્રો સરકાર શ્રી દ્વારા હજુ પણ એપ્રિલ મહિનામાં એક સાથે 3 માસનો અનાજને લગતો કોઈ પણ પ્રકારનો પરિપત્ર જાહેર કરવામાં આવેલો નથી।